જે ખેડૂત મિત્રોએ નવા દાડમનું વાવેતર કરેલું છે તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આ વિડીયો જોવજો, પછી કહેતા નહીં અમે માહિતીથી રહી ગયા. તો તેવા ખેડૂત મિત્રો માટે આપણે જ્યારે 8 થી 10 મહિનાના દાડમ થાય ત્યારે બેઝલ ડોઝમાં કયા ખાતર પૂરવા જોઈએ અને તે ખાતર શું શું કામ કરે છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાના છીએ, જેથી કરીને આ વિડીયો ખાસ કરીને જોવજો. પહેલું, આપણે સાણિયું ખાતર દેવું, એક છોડ દીઠ એક બકડિયું. જો આપણે સાણિયું ખાતર દીધેલું હશે તો તેમાં કાર્બનનું પ્રમાણ વધારે આવે છે, તેથી કરીને આપણો છોડવો વિકાસમાં વધાર કરશે, જેથી કરીને સાણિયું ખાતર આપવું. અને બીજું, ડીએપી દેવું. ડીએપી આપણે આપેલું હશે તો આપણા છોડના મૂળિયા મજબૂત થશે, જેથી કરીને આપણા છોડની ડાળખીઓ પણ ઉપર મજબૂત થશે. તેના કારણે ડીએપી પણ આપવું જોઈએ. અને ત્રીજું, માઇક્રોન્યુટનની કીટ આવે છે, તે એક છોડ દીઠ આપણે 40 થી 50 ગ્રામ દેવી, જેથી કરીને આપણે તેમાં બધા માઇક્રોન્યુટનના તત્વ આવી જાય છે, જેથી કરીને આપણે છોડમાં પાન પીળા પડતા હોય કે પાનમાં કલર ન હોય તો આપણે ગ્રીનરીથી છોડ માઇક્રોન્યુટન દીધેલા હશે તો ભરપૂર થઈ જશે. અને ચોથું, આપણે માઇકોરાજા એક છોડ દીઠ 40 ગ્રામ દેવું, કારણ કે આપણે માઇકોરાજા દીધેલું હશે તો આપણે વ્હાઇટ રૂટનું પ્રમાણ પણ વધારે થશે, જેના કારણે આપણે ખાતર ચડાવીશું તે બધા જ ખાતર વ્હાઇટ રૂટ લઈ શકશે, તેથી કરીને આપણા ખાતર પણ વેસ્ટ નહીં થાય. પાંચમું, કાર્બોફ્યુરોન કરીને આવે છે, તે આપણે એક છોડ દીઠ 25 થી 30 ગ્રામ દેવું. કાર્બોફ્યુરોન આપણને નેમોટેડમાં થોડું ઘણું કામ કરે છે, જેથી કરીને કાર્બોફ્યુરોન દેવું. અને કાર્બોફ્યુરોન આપેલું હશે તેમાં ઉધઈ મૂંડા પણ નહીં આવે, જેથી કરીને આપણા મુરાડિયા બગડશે નહીં અને આપણો છોડવો તંદુરસ્ત રહેશે. તેના કારણે આ 5 ખાતર અમે બતાવ્યા તે પ્રમાણે આપણે વાપરશું તો આપણે જ્યારે ઇથ્રેલ લગાવવાની થશે ત્યારે આપણને ઘણો બધો ફાયદો થશે અને ફ્લાવરિંગમાં પણ સારું રહેશે અને આપણા થળિયા એકદમ મજબૂત થશે, જેથી કરીને આપણે ઉત્પાદનમાં અને જ્યારે દાડમની ક્વોલિટી અને સાઇઝ પણ સારી બનશે. અને અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ યોગ્ય માહિતી મળી રહે. અને તમને દાડમમાં કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટમાં બતાવી શકો છો, જેથી કરીને અમે તમને માહિતી દઈ શકીએ. નમસ્કાર.